એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડોદરા શહેરમાં એઆઈ અંતર્ગત એક ઇનોવેટિવ સમિટનું આયોજન કરાયું છે, જેમાં 800 જેટલા સીએ ઉપસ્થિત રહ્યા છે. ચાર્ટર એકાઉન્ટન્ટ 800 જેટલા ઉપસ્થિત રહ્યા હોય. સીએ ની ફિલ્ડમાં એઆઈનો ઉપયોગ કઈ રીતે વધુ સારો કરી શકાય તે અંતર્ગત માહિતી પણ આપવામાં આવી છે. તમામ જે સીએ ઉપસ્થિત રહ્યા છે તેઓએ માર્ગદર્શન પણ મેળવ્યું છે. વડોદરા બ્રાન્ચ ઓફ WIRC ઓફ આઈસીએઆઈની એઆઈ કમિટી દ્વારા આણંદ, ભરૂચ, ભાવનગર, ભુજ, ગાંધીધામ, જામનગર, નવસારી, રાજકોટ અને વાપી બ્રાન્ચ સંયુક્ત ઉપક્રમે એઆઈ ઇનોવેશન સમિટ ગુજરાત 2025 નેવિગેટિવ ધ ફ્યુચરની 2 દિવસ કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે. વડોદરાના પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ઓડિટોરિયમ ખાતે આ કોન્ફરન્સ યોજાશે, જેમાં દેશભરમાંથી અંદાજે 800 જેટલા સીએ ઉપસ્થિત રહ્યા છે. આઈસીએઆઈ બરોડા ચેપ્ટરના ચેરમેન ધ્રુવિક પરીખે જણાવ્યું છે કે આજની આ કોન્ફરન્સમાં એઆઈ ઇનોવેશન સમિટ છે. એઆઈનો ભવિષ્યમાં સીએ ફિલ્ડમાં કેટલો ફાયદો થાય તેની પર ચર્ચા કરવામાં આવી છે. ભવિષ્યમાં સીએના ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ કરીને કામ સરળ અને ઝડપી બનાવાય તે અંતર્ગત પણ માહિતી આપવામાં આવી છે. આ જે કોન્ફરન્સ છે એ એઆઈ ઇનોવેશન સમિટ છે, જે એઆઈ કમિટીના અંડર જ અમે લોકોએ આયોજિત કર્યું છે. અને આ ઇવેન્ટ ની એન્ડ પર એક એઆઈ હેકેથોન જે ગ્રાન્ડ ફિનાલે છે સિઝન 4નું, એ પણ આજે આયોજિત છે. મેજરલી બધા જ ટોપિક્સ આજના કોન્ફરન્સના એઆઈના લર્નિંગ પર જ છે. અને અમારી સાથે આ વસ્તુ કેવી રીતે હેલ્પફુલ થઈને અમારા કામમાં કેવી રીતે વધારે પ્રોડક્ટિવ થઈ શકે એના માટેની આ એક લર્નિંગ કોન્ફરન્સ છે. આનાથી શું કેટલો ફાયદો થશે આગામી સમયમાં આના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. આપણે આને ઇગ્નોર નહીં કરી શકીએ. આને આપણે સાથે લઈને જ ચાલવું પડશે. આનાથી આપણે ટ્રેન થવું જ પડશે. સો ફાયદો ઘણો ના ઘણો આપણે આ વસ્તુથી બંધાયેલા છે, અને ઘણો બધો ફાયદો આનાથી થવાનો જ છે. ધ્રુવિક પરીખ થઈ છે. એમાં લગભગ 51 સિટીઝથી બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આવ્યા છે. 800 જેવા મેમ્બર્સ છે. અને અમારા એઆઈ કમિટીના ચેરપર્સન, વાઇસ ચેરપર્સન બધા ઉપસ્થિત હતા. જે લોકો ફિઝિકલી અહીંયા ઉપસ્થિત ના થઈ શક્યા એ લોકોએ વર્ચ્યુઅલી અમને જોઈન કર્યું છે. સીએ ઇન્સ્ટિટ્યૂટ એઆઈના એડોપ્શનમાં ઘણું આગળ છે. અમે લગભગ 1 વર્ષથી એઆઈની પ્રિપેરેશન કરી ચૂક્યા છે. લગભગ 32,000 જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને એઆઈ સર્ટિફિકેટ કોર્સની ટ્રેનિંગ આપી ચૂક્યા છે ગયા વર્ષમાં. અને આ 2 દિવસનો જે પ્રોગ્રામ છે એ બી એઆઈ માટે જ થઈ રહ્યો છે. એઆઈને કેવી રીતે એડોપ્ટ કરવું, એને તમારા કામમાં કેવી રીતે વાપરવું, એના માટેની ટ્રેનિંગ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આપી રહ્યા છે.